આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ સુરતની તો સુરતના પીપોત્રા જીઆઈડીસીમાં કામદારોનો હોબાળો જોવા મળ્યો। કામદારને માર મારતા બબાલ થઈ હતી। કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા। કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। બેકાબુ બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ કરવા 6 થી વધારે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પોલીસે 20 થી વધુ કારીગરોની અટકાયત કરી। ફેક્ટરીના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 ને પકડવાના હજુ પણ બાકી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે આવેલી વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે 2 કારીગર જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું। જો કે કારીગરોના એક ટોળાએ બીજા ટોળાને માર માર્યો હતો અને જે માર ખાનાર રીતે ઇજાગ્રસ્ત કારીગર છે તેનું સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુના સમાચાર વાયુવેગે પસર્યા હતા। જો કે મૃત્યુ નહીં પણ આ કર્મચારી ઇજાગ્રસ્ત હોવા છતાંય ખોટી વાતને લઈ કારીગરો ઉશ્કેરાયા હતા અને જોતજોતામાં પીપોદરા વિસ્તારમાં માર મારવાવાળા કારીગર જે કારખાના કામ કરતા હતા, જે કંપનીમાં કામ કરતા હતા, કંપની બંધ કરાવવા માટે આ વિસ્તારના કારીગરો શ્રમિકો પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારીગરો શ્રમિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ શ્રમિકો સમજવા તૈયાર નહોતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો। જો કે પોલીસની 5 જેટલી ગાડીઓના કાચ ફૂટી ગયા હતા। ઇજાગ્રસ્ત પોલીસ થઈ હતી, જેને લઈને પોલીસ કર્મચારીઓ દ્વારા ટોળાને વિખરવા માટે આંસુ ગેસ એટલે કે ટીયર ગેસના સેલ ફોડવામાં આવ્યા હતા અને જોતજોતામાં વાતાવરણ એટલું ઉગ્ર બન્યું હતું, સમગ્ર વિસ્તારમાં અફડાથફડી મચી ગઈ હતી। જો કે પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર કાબુ તો મેળવી લીધો છે, પણ હવે પોલીસે આ વિસ્તારમાં તોફાન કરતા, પોલીસ પર પથ્થરમારો કરતા હોય તેવા શ્રમિકોની ધરપકડ શરૂ કરી છે। અત્યાર સુધીમાં 45 જેટલા શ્રમિકોની ધરપકડ કર્યા બાદ ફરી એકવાર શ્રમિકોના અલગ અલગ ટોળાની પોલીસે ધરપકડ કરી છે। કહી શકાય કે આ ફેરી વધુ 25 એટલે કે આંકડો 70 ઉપર પહોંચ્યો છે। 70 કરતાં વધુ શ્રમિકોની અટકાયત કરી છે, રાઉન્ડ અપ કરવામાં આવે। સમગ્ર વિસ્તારમાં તોફાન કરતા તમામ શ્રમિકોને પોલીસ દ્વારા હવે અટકાયતી પગલાં ભરવાના શરૂ કર્યા છે, કારણ કે આ તમામ શ્રમિકો આ વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસે પથ્થરમારો અટકાવવા માટે આંસુ ગેસના સેલ પણ ફોડ્યા હતા। કોઈ કહી શકાય કે પ્રથમ 25, ત્યારબાદ 15 એટલે કે 40-45 જેટલા શ્રમિકોની ધરપકડ કર્યા બાદ વધુ 25 થી 30 જેટલા શ્રમિકોની ધરપકડ કરી છે। જોકે સમગ્ર વિસ્તારમાં હાલ વાતાવરણ શાંત થયું છે અને પોલીસ દ્વારા કહી શકાય કે વાતાવરણ શાંત કરવા માટે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પીપોદરા। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબુમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં છે। પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવેનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે। ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે। 2 માણસો પકડવાના બાકી છે, એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। તો પીપોદરા જીઆઈડીસીમાં કામદારોનો હોબાળો જોવા મળ્યો હતો। કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પણ આપણી સાથે જોડાયા છે। કીર્તેશ પાસેથી વધુ માહિતી લઈશું। જી કીર્તેશ, હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ જોવા મળી રહી છે અને પોલીસનું એક્શન શું છે? બિલકુલ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે આવેલી વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અત્યારે પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે પોલીસ અહીંયા પહોંચી છે કારીગરોના હોબાળાને લઈને। ગઈકાલે કારીગરોના અંદરો-અંદર 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક કારીગરને ગંભીર ઈજા થતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ કારીગર હાલ સારવાર હેઠળ છે, પણ આ કારીગરના મોત થયાના સમાચાર, ખોટા સમાચાર, અફવા માંગરોળ ખાતે પહોંચી હતી અને જોતજોતામાં જે ગ્રુપનો આ કારીગરો હતો એ ગ્રુપે ઉશ્કેરાયા હતા અને જે કારીગરો મારવાવાળા હતા તેમનું જે કારખાનામાં કામ કરતા તે કારખાનું બંધ કરાવવા માટે પહોંચ્યા હતા, હોબાળો મચાવ્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ તંગ બની હતી। જો કે સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતા પોલીસનો મોટો કાફલો વહેલી સવારથી જ અહીંયા પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયાસ
કરવામાં આવતો હતો, પણ કહી શકાય કે આ વિસ્તારમાં કામ કરતા ઉત્તર પ્રદેશ અને ઓડિશાના કારીગરો સમજવા તૈયાર નહોતા અને જોતજોતામાં તેઓ દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની 5 ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા, જેને લઈને જે શ્રમિકો છે તેમને કાબૂમાં કરવા, વાતાવરણ શાંત કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ ફોડવામાં આવ્યા હતા અને જોતજોતામાં ટોળું વિખેરવામાં આવ્યું હતું. પણ કહી શકાય કે આ ટોળા દ્વારા જે પ્રકારે સમગ્ર વિસ્તારને બાંધમાં લેવામાં આવ્યો હતો, હંગામો મચાવવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા તમામ લોકોને વેરવિખેર કર્યા બાદ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન ભરતને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે ને આ એસ્ટેટમાં જે રીતે કારીગરો હંગામો મચાવ્યો હતો, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેને લઈને પોલીસે અત્યાર સુધીમાં 70 જેટલા શ્રમિકોની અટકાયત કરી છે. સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, કહી શકાય કે કોમ્બિંગ ચાલી રહ્યું છે ને જે શ્રમિકો હતા પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, સમગ્ર વિસ્તારને બાંધમાં લીધું હતું, તેવા તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે. જે શ્રમિકોની ધરપકડ કરવામાં આવી છે તેમના પરિવાર પોલીસ અધિકારીઓ પાસે પહોંચી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે. પણ કહી શકાય એક નાની ગેરસમજ એટલે કે કારીગરોનો અંદરનો ઝઘડો હતો, 2 ગ્રુપનો ઝઘડો હતો. એક કારીગરને મારવામાં આવ્યો હતો અને એ કારીગર ઇજાગ્રસ્ત હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પણ આ કારીગરના મોતના ખોટા સમાચાર અહીંયા પહોંચ્યા અને જોતજોતામાં કારીગરોના ટોળા ઉશ્કેરાયા હતા અને ધમાલ ચકડી શરૂ કરી હતી. જોકે તમામ કારીગરોને શાંત કરવા ગયેલી પોલીસ ઉપર શ્રમિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસોએ બળપ્રયોગ શરૂ કરી તમામ શ્રમિકોની અટકાયત કરી છે. સમગ્ર વિસ્તાર હાલ શાંત છે, પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ફેક્ટરીના 2 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે અને અન્ય 2ને પકડવાના હજુ પણ બાકી છે. તો પોલીસે કામદારોની પણ અટક કરી છે. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે 6 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસે 20 થી વધારે કારીગરોની અટક કરી છે. ફેક્ટરીના 2 લોકોની હાલ અત્યારે ધરપકડ થઈ ચૂકી છે, અન્ય 2 લોકોને પકડવાના બાકી છે અને હાલ અત્યારે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. તો પીપોદરા જીઆઈડીસીમાં કામદારોનો હોબાળો જોવા મળ્યો હતો. કામદારને ગઈકાલે સંચાલકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેને લઈ ટોળું વિફરાયું હતું. જે અન્ય કામદારો હતા તે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે 35 થી વધારે કામદારોની અટક પણ કરવામાં આવી હતી. તો હાલ અત્યારે સમગ્ર વિસ્તાર પીપોદરા જીઆઈડીસી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. તમામ જે અધિકારીઓ તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 6 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલ અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે. ફેક્ટરીના જે 2 લોકો છે તેઓની ધરપકડ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય 2 લોકોને પકડવાના હજી બાકી છે. એવા સમાચાર સામે આવ્યા હતા કે 4 જેટલા સંચાલકોએ ફેક્ટરીના એક કામદારને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ આ ટોળું વિફરાયું હતું. જે તમામ કામદારો છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અધિકારીઓ સવારથી જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવ્યાનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે. ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે. 2 માણસો પકડવાના બાકી છે. એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં બાળકો ભરેલી સ્કૂલ રિક્ષાનો અકસ્માત. આરાધના સિનેમા રોડ પર બન્યો હતો બનાવ. સ્કૂલ રિક્ષાને પાછળથી ટેમ્પો ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતથી સ્કૂલ રિક્ષા પલટી હતી. બાળકો પણ દબાયા છે. આસપાસના સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતમાં બાળકોને નાની મોટી ઈજા પણ પહોંચી છે. અકસ્માત બાદ ટેમ્પો પણ રોડ પર પલટ્યો હતો. ટેમ્પો ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્કૂલની રિક્ષા છે એ ભાઈ ઉભા રહેતા તો પાછળથી ટેમ્પો વાળો ભાઈ અહીં ઠોકી દીધી એને અને ટેમ્પો પીધેલો હતો અને ટેમ્પો ફાસ આવ્યો એટલે ઠોકી દીધી. તો છોકરા આખી રિક્ષા ઊંડી પડી ગઈ. છોકરા દબાઈ ગયા, છોકરા ગભરાઈ ગયા છે. તો હાથમાં છોકરા વાગ્યું છે થોડું. એ કે જતા સ્કૂલમાં કે રિક્ષા ઉભી હતી કે ટેમ્પો વાળા કે ટકરાયો એવું કઈ થયું.
તો અમે ખબર પડે એટલે અમે આયા જોવા. હા, ના પગમાં વાગ્યું છે, પગમાં વાગ્યું. રિક્ષા આ સ્કૂલના છોકરા અંદર રિક્ષામાં બેસતા હતા તો ટેમ્પાવાળો આવ્યો ને સીધી પાછળથી ઠોક્યું ને તો સીધી રિક્ષા પલટી ગઈ, પેલો ટેમ્પાવાળો બી પલટી. એના પછી આ ટેમ્પાવાળો છે ને ફૂલ પીધેલો હતો. હા, એને અમને હાલમાં એને પોલીસવાળા લઈ ગયા. સ્કૂલમાં રિક્ષામાં જતેલા શાળામાં અને એક પાછળથી છે ને ટેમ્પો ફોર્સમાંથી આવેલો ને તે લોકો ગાડી આખી પલટી ખાઈ ગઈ. એક ટેમ્પા વાળો આવ્યો અને આખો રિક્ષાને અથડાઈ કાઢી અને બધા ચીસાચીસ કરતા હતા. વડોદરા શહેરમાં આરાધના ટોકીજ નજીક ખાસવાડી સ્મશાન જવાના રોડ પર એક ગમખ્વાર અકસ્માત જે છે તે સર્જાયો છે. સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું. દ્રશ્યો જોઈ શકાય છે કે એક સ્કૂલ રિક્ષા જે છે તે અહીંયા ઊભેલી હતી અને બાળકોને શાળાએ લઈ જવા માટે આ રિક્ષા જે છે તે તૈયારી કરતી હતી, પરંતુ પાછળથી આ જે ટેમ્પો તમે જોઈ રહ્યા છો તે ટેમ્પો ચાલક જે છે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને ધડાકાભેર જે સ્કૂલની રિક્ષા છે તેની સાથે ટકરાયો હતો. આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત જે છે કેટલો ગંભીર પ્રકારનો હશે. ટેમ્પો જે છે તે પલટી ખાઈ ગયો છે અને રિક્ષાની જે પરિસ્થિતિ છે એ પણ જોઈ શકાય છે કે રિક્ષાને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે આ જે સ્કૂલ રિક્ષા અહીંયા ઊભી હતી ત્યારે લગભગ 6 થી 7 જેટલા જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે નાની ઉંમરના, એ તમામ જે બાળકો છે તેઓ આ રિક્ષામાં બેઠેલા હતા અને તમામ જે બાળકો છે તેઓ રિક્ષા પલટી ખાઈ જવાના કારણે દબાઈ ગયા હતા અને બાળકોને જે ઈજાઓ છે તે પહોંચી હતી. જે ઈજાગ્રસ્ત થયેલા બાળકો છે તેમના દ્રશ્યો બતાવવાના પણ પ્રયત્ન કરીશું કે સામે જોઈ શકાય છે કે જ્યારે સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ ત્યારે અહીંયા દહેશતનો માહોલ સર્જાયો હતો. જે રાહદારીઓ છે તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને જે રિક્ષા નીચે દબાયેલા બાળકો છે તેમના જીવ જે છે તે રાહદારીઓ બચાવ્યા હતા. ત્યારે નાના નાના બાળકો જોઈ શકાય છે કે બાળકોને જે છે નાની મોટી ઈજાઓ જે છે થઈ છે. રાહદારીઓને મદદના કારણે આ તમામ બાળકો જે છે ત્યારે સહી સલામત છે. ત્યારે જે સ્થાનિકો છે તેમના દ્વારા જે ટેમ્પો ચાલક છે તેને પકડી લેવામાં આવ્યો છે. પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અને સમાચારમાં હવે વાત કબૂતરબાજીની. કબૂતરબાજી કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 14 એજન્ટોના નામ સામે આવ્યા છે. મહેસાણાના કડીના 4 એજન્ટોના નામ સામે આવ્યા. કડીના પિયુષ બારોટ, અર્પિતસિંહ ઝાલા, સંદીપ પટેલ, ચંદ્રેશ પટેલનું નામ સામે આવ્યું છે. ન્યૂઝ 18ની ટીમ કડી પહોંચી હતી અને એજન્ટોના કેસમાં ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી. સીઆઈડી ક્રાઇમને મળ્યા છે મહત્વના પુરાવા. અગાઉ 3 ટ્રીપ થઈ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે, જ્યારે 3 ફ્લાઇટ અમેરિકા પહોંચી હોવાનો ખુલાસો થયો છે. 3 ખેપમાં કોણ કોણ ગયું તે અંગે પણ પુરાવા મળ્યા છે. કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને 14 જેટલા એજન્ટોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અને આ 14 જેટલા એજન્ટોમાં 4 એજન્ટ જે છે કે તે કલોલના હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે પણ આજે કલોલના એ 4 એજન્ટને ત્યાં તપાસ કરવાનો જે પ્રયાસ કર્યો છે અને તેમની જે ભૂમિકા હતી, ખાસ કરીને જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોને લઈ જવા માટેની એ ભૂમિકાને જાણવાનો પણ પ્રયાસ કર્યો છે. અને એ 4 નામની જો વાત કરીએ તો હાલ આપ જે જોઈ શકો છો કે આ કલોલ વિસ્તારના જે એ એજન્ટો હતા અને તેમાં એક એજન્ટ જે છે કે તે બીરેન પટેલ, આ ઉપરાંત પિયુષ બારોટ, સંદીપ પટેલ અને અર્પિતસિંહ ઝાલા, આ 4 એજન્ટોના નામ જે છે તે સીઆઈડી ક્રાઇમના લિસ્ટમાં સામે આવ્યા છે કે જે 4 કલોલના રહેવાસી છે. અને આ 4ની ભૂમિકા જે છે તે જે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે તેઓ કબૂતરબાજીમાં તેમની સંડોવણી સામે આવી છે. અમેરિકા લોકોને ગેરકાયદેસર લઈ જવામાં તેમની સંડોવણી સામે આવી છે અને જેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, કલોલ. બુટલેગરો પાસેથી તોડપાણી કરતી ગેંગ પોલીસના હાથે લાગે છે. પંચમહાલના મોરવા હડફ અને ગોધરામાં વિજિલન્સની ઓળખ આપી અને તોડ કરનાર 4 લોકો પોલીસ સકંજામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 કાર, 6 મોબાઈલ, 50,000 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ ખેડા, ગાંધીનગર અને અમદાવાદના હોવાનું સામે આવ્યું. આરોપીઓની કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે. મોરવા હડફમાં ધમકી આપી નાણાં પડાવવા ગયા તે જ દરમિયાન આરોપીઓ પોલીસ હાથ લાગ્યા હતા.
ખેડામાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડાના કમળામાં દારૂ કટિંગ સમયે જ દરોડા પાડવામાં આવ્યા. નડિયાદના કમળામાં દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું. તે જ સમયે પોલીસે દરોડા પાડ્યા હતા, જેને કારણે બુટલેગરોમાં નાસભાગ પણ મચી હતી. દરોડામાં ખેડા, આણંદના 17 બુટલેગરો સહિત કુલ 19 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. જ્યારે મુકેશ ઉર્ફે ભુરિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસના મતે વોન્ટેડ બુટલેગર મુન્ના પઠાણ અને ફિરોઝે દારૂ મંગાવ્યો હતો. તે જ સમયે એલસીબીને બાતમી મળી હતી. કટિંગ સમયે જ દરોડા પાડવામાં આવ્યા. બુટલેગરોએ લોખંડના સમનની આડમાં દારૂનો જથ્થો ઘુસાડ્યો હતો અને આ દરોડામાં કન્ટેનરમાં ભરેલો સામાન, અન્ય પિકઅપ, ડાલા સહિત કુલ 22.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. અંદાજ જોવા મળ્યો. હર્ષ સંઘવીએ જૂની રમતો રમી જૂની રમતોનું મહત્વ પણ સમજાવ્યું. ગાંધીનગરની રાજ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી. સ્કૂલના બાળકો દ્વારા પરંપરાગત રમતો આ રમતોત્સવમાં રમશે. આ રમતોત્સવમાં રસ્સા ખેંચ, ગિલ્લી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી અને લીંબુ ચમચી જેવી રમતો રમાશે. યુવા બોર્ડ દ્વારા માટી સાથે જોડાયેલી રમતો રાજ્યની 25,000 સ્કૂલ અને કોલેજમાં રમાડાશે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગિલ્લી દંડા, નારગોલ, રસ્સા ખેંચ જેવી રમતોમાં ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ બાળપણના દિવસો પણ યાદ કર્યા અને કહ્યું કે યુવાનો ટેકનોલોજીના યુગમાં માટી સાથે જોડાયેલી રમતો રમવાથી આરોગ્ય પણ સારું રહે છે. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કબડ્ડી, ચેસ, યોગા, સૂર્ય નમસ્કાર, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી રમતો બાળકોને રમાડવામાં આવી હતી. આ રમતોત્સવમાં 151 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો હિંમતનગરના હડિયોલ ગામની નચિકેત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ લીંબુ ચમચી, બ્લોક સ્લેટ, લોટ ફૂંકણી, ખોખો, સંગીત ખુરશી, મગફળી ફોલવાની રમત અને ફુગ્ગા ફોડ જેવી રમતો રમ્યા હતા. મહેસાણા જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં વિસરાઈ ગયેલી રમતો જીવંત બની છે. વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી. રાજકોટમાં શહેર ભાજપની મહિલાઓએ વોકાથોનનું આયોજન કર્યું. વોકાથોનમાં 2000થી પણ વધુ શાળા અને કોલેજના અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ હતી. અમરેલી તાલુકાના લાલાવદર ગામના સીમ વિસ્તારમાં કૂવામાંથી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. ત્રણેય મૃતદેહ ભાઈ, બહેન અને ભાભીના છે. લાલાવદર ગામની સીમમાં આવેલી દકુભાઈ ધાનાણીની વાડીમાં પરપ્રાંતીય પરિવાર ખેતમજૂરી કરતો હતો, જેમણે 2 દિવસ અગાઉ કૂવામાં ઝંપલાવ્યું હતું. પરપ્રાંતીય પતિ પત્ની અને પત્નીની બહેને આપઘાત કરી લેતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. ગામના લોકો પણ ખેતરે પહોંચી ગયા. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ગોજારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચારે તરફ દિવાલોમાં પડી ગઈ મસ્ત મોટી તિરાડો. દિવાલ પર છે ભેજનું સામ્રાજ્ય. શૌચાલયના દરવાજાનું નથી રહ્યું નામો નિશાન. શૌચાલયમાં ઉગી નીકળ્યા છે જાળી ઝાંખરા. બાથરૂમમાં નથી આવતું પાણી. રૂમના દરવાજા પણ ખવાઈ ગયા છે. છત પરથી સળિયા કરી રહ્યા છે ડોકિયા. ખંડેર બની ગયેલી આ બિલ્ડિંગ છે છોટાઉદેપુરના ચલામલી ગામનું પોલીસ સ્ટેશન. ચલામલી ગામનું પોલીસ સ્ટેશન એટલું જર્જરિત થઈ ગયું છે કે આ બિલ્ડિંગમાં કોઈ બેસવા તૈયાર નથી. જર્જરિત પોલીસ સ્ટેશનના કારણે છોટાઉદેપુરમાં ચલામલી ગામના લોકોને પોતાની ફરિયાદો લઈ બોડેલી સુધી દૂર જવું પડે છે. જાળવણીના અભાવને કારણે પોલીસ સ્ટેશનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં ક્યાંક દિવાલોમાં તિરાડ પડી ગઈ છે તો ક્યાંક દરવાજા જ ક્ષતિગ્રસ્ત છે. અહીંની જેલ જાણે કે કારાવાસ હોય તેવી સ્થિતિમાં છે. નથી અહીં શૌચાલયની વ્યવસ્થા કે નથી સ્ટાફના રહેવા માટે યોગ્ય ક્વાર્ટર્સની સુવિધા. આઝાદી પહેલાનું આ પોલીસ સ્ટેશન એટલી હદે જર્જરિત છે કે અહીં કોઈ પોલીસ કર્મી પણ બેસતા નથી. પોલીસ સ્ટેશનના અભાવે અસામાજિક તત્વો પર અંકુશ રાખવું મુશ્કેલ બન્યું છે. તેવામાં સ્થાનિકો પણ વહેલી તકે અહીં નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાય તેવી માંગ કરી રહ્યા છે. હાલ તો આ પોલીસ સ્ટેશન ભૂતિયા પોલીસ સ્ટેશન બની ગયું છે. દેશના પતંગબાજોના પતંગથી કચ્છના સફેદ રણનું આકાશ વિવિધ રંગોથી ભરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના સફેદ રણમાં ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સફેદ રણની ચાંદની માણવા આવતા પ્રવાસીઓ કાઇટ ફેસ્ટિવલ નિહાળી અભિભૂત થયા હતા. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ દેશો, ભારતના વિવિધ રાજ્યો અને કચ્છના પતંગ રસિયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહોત્સવમાં બેલ્જિયમ, ફ્રાન્સ, ઓમાન, પોર્ટુગલ, રોમાનિયા, સિંગાપુર, ફિલિપાઇન્સ, પોલેન્ડ, સ્લોવેનિયા, સાઉથ આફ્રિકા, તુનિશિયા, યુક્રેન, વિયેતનામ તથા ઇન્ડિયાના
રાજસ્થાન, કેરેલા, પોંડુચેરી, તમિલનાડુ અને ગુજરાતના અમદાવાદ અને કચ્છ સહિતના 13 દેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. સુરતના પૂણા ગામે પૂરપાટ દોડતી કારના કારણે આખા ગામમાં અંધારપટ છવાઈ ગયો. કેમ કે સુરતના પૂણા ગામે બેફામ બનેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના 2 થાંભલાના કટકા થઈ ગયા. વીજ પોલ નીચેથી જ તૂટી જતા વીજ પોલ નમી પડ્યા હતા. જીવતા તાર લોકોના ઘરની છત સુધી પહોંચી જતા લોકોના જીવ પર ખતરો ઉભો થયો હતો. વીજ પોલ તૂટી જતા આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારપટ છવાઈ ગયો. આખી રાત લોકોએ લાઇટ વગર રહેવું પડ્યું. સ્થાનિકોએ તુરંત ડીજીવીસીએલને જાણ કરી હતી. ડીજીવીસીએલની ટીમ સવારે પહોંચી થાંભલાને ઊભા કરવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદના ચાંદખેડામાં રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક યુવક ગાડીમાંથી ઉતરી હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. આ યુવકને ગાળો બોલતા રોકતા યુવકે થોડીવાર બાદ ફરીથી આવીને પાન પાર્લરના માલિક પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ચાંદખેડા તપોવન સર્કલ ખાતે રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે જ પાન પાર્લર ચલાવે છે. 5 વર્ષ અગાઉ તેમના પાડોશમાં રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો અને પોલીસ ફરિયાદ પણ થઈ. જે મામલે હરિસિંહ ચંપાવત પણ ત્યાં આવી ચડ્યો અને ગાળો બોલી ફાયરિંગ કરી દહેશત ફેલાવી હતી. આ દરમિયાન ગાળો વેલકમ બેક. ખેતરમાં વીજળાઈ નાખવા બાબતે મોરબીના હળવદના જૂના દેવાડિયા નજીક ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કચ્છથી માનસર સુધી 400 કેવીના વીજપોલ નાખવા બાબતે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. અધિકારીઓએ ખેડૂતને જાણ કર્યા વગર વીજપોલ નાખવાની કામગીરી હાથ ધરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. અધિકારીઓ દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તેવામાં અધિકારીઓએ કોર્ટની પરવાનગી વિના ખેતરમાં ખાડો ખોદવાનું કામ કરતા લોકો રોષે ભરાયા છે. કોર્ટના આદેશ વિના જ જેટકોના અધિકારીઓ દ્વારા જો બળજબરી કરાશે તો ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આ સાહેબો કોઈ રીતે માનવા તૈયાર નથી અને મારા ખેતરમાં જે જગ્યાએ આવતો તો એ જગ્યાએ થાંભલો નથી આવતો. 4 વાર સર્વે કર્યું, 4 વાર જુદું જુદું સર્વે કરેલું છે અને એનો અમે વિરોધ કરેલો છે. જેટકોના અધિકારીઓ થાંભલા માટે અહીંયા ખોદાણ કરવા માટે આવ્યા બળજબરીથી. મને કોઈ પણ જાતની જાણ કરી નથી. મારો કેસ હળવદ કોર્ટમાં ચાલુ છે. કોર્ટ જે કંઈ જજમેન્ટ આપે એ અમને માન્ય છે. જો એ કાંઈ પણ બળજબરી કરશે તો અમે આત્મવિલોપન કરવા તૈયાર છીએ. અત્યારે રાજકોટમાં જેતપુરના બાવળ બરવાડા ગામમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. રખડતા ઢોરે 85 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રખડતા ઢોરને કારણે જેતપુર પંથકમાં અનેકવાર અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. વારંવાર રજૂઆતો કર્યા છતાં તંત્ર તરફથી ઢોર પકડવાની કામગીરી કરવામાં નથી આવતી. રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી અર્જુનભાઈ ખાટરિયાને જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી દૂર કરાયા છે. પક્ષને નુકસાન કરતી પ્રવૃત્તિની સ્થાનિક નેતાઓએ ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. 2017માં ગોંડલથી કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા. हवामान ने हाल અત્યારે हवामान विभाग प्रेस कॉन्फ्रेंस કરી રહ્યું છે. सीधा जयशु आने वाले दिनों में जो गुजरात स्टेट पे है वो ड्राई वेदर प्रिवेल करेगा, मतलब कोई रेन नहीं होगी. और कल के लिए हमने एक कोल्ड वेव वार्निंग दिया हुआ है कच्छ रीजन में. वो कुछ सम मतलब पॉकेट्स तक कच्छ रीजन में. और बात करेंगे टेम्परेचर का, तो जो आने वाले दिनों में टेम्परेचर है वो 2 से 3 डिग्री सेल्सियस फॉल होने के चांसेस हैं. और रियलाइज टेम्परेचर की बात करेंगे तो सबसे कम टेम्परेचर नलिया में रियलाइज हुआ है, वो 5.4 डिग्री सेल्सियस. और अहमदाबाद में 16 डिग्री सेल्सियस और गांधीनगर में 13.5 डिग्री सेल्सियस. और टेम्परेचर में फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद का टेम्परेचर फोरकास्ट है कल के लिए 14 डिग्री सेल्सियस और गांधीनगर का 12 डिग्री सेल्सियस और नलिया के लिए 6 डिग्री सेल्सियस का फोरकास्ट है. और તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.